દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જરીફ બુજુર્ગ ગામના મહિલા સરપંચ નર્મદાબેનના નામે વહીવટ કરતા તેના પતિ એવા ભાજપના જિલ્લા સભ્ય કમલેશ દીતાભાઈ માવીએ જરીફ બુજુર્ગ બેની મહિલા તાલુકા સભ્ય લસાબેન ગણાવાના પતિ પરેશ ગણાવા જોડે ફોન ઉપર બીભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધાકધમકી આપતો ઓડિયો મીડિયા સમક્ષ રજૂ થયો છે। આ કથિત ઓડિયોમાં સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર તેમજ અધિકારીઓ પદાધિકારીઓને ગાળો આપી મહિલા તાલુકા સભ્ય માટે અસભ્ય અને બીભત્સ માંગણી કરી તેના પતિને જાનથી મારી નાખવાની ધાકધમકી આપી હોવાનું સામે આવતા એક તરફ આ મામલે ભાજપના જિલ્લા સભ્ય સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, ત્યારે બીજી તરફ મહિલા તાલુકા સભ્યના પતિ સહિત ગામના આગેવાનોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનસર રજૂઆત કરી ગામના મહિલા સરપંચના નામે તેના પતિ એવા જિલ્લા સદસ્ય દ્વારા ભ્રષ્ટાચાર આચરી દાદાગીરી કરતો હોવાના મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરતા ખળભળાટ મચ્યો છે। આ દરમિયાન તાલુકા સભ્યના પતિએ ફોન ઉપર કરેલી બીભત્સ માંગણીઓ કરી ગાળાગાળી કરતો ઓડિયો મીડિયા સમક્ષ રજૂ કરતા શિસ્તમાં ચાલનારી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સભ્ય દ્વારા આવા પ્રકારનો વાણીવિલાસ કરતા ખુદ ભાજપના શીર્ષ સ્થાને બેઠેલા જવાબદાર પદાધિકારીઓ પણ શોભજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયા હોય તેવું જોવાઈ રહ્યું છે। સાથે જ સરકાર તરફથી મળતી વિકાસ કામો મામલે ગ્રાસરૂટ લેવલ પર ભ્રષ્ટાચાર કેટલી હદે પહોંચ્યું છે, સાથે જ ગામના ચૂંટાયેલા સભ્યો વચ્ચે જ મતભેદ અને તાલમેલનો અભાવ હોવાથી ગામનો વિકાસ ક્યાં જઈને અટકશે તે અંગે હવે પ્રશ્નાર્થ ઊભા થયા છે। ત્યારે એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથે છે, વિકાસના કામોની સથવારે ભારતીય જનતા પાર્ટી સત્તા જાળવી રાખવા માટે મનોમંથન કરી કામગીરીમાં જોડાઈ છે, ત્યારે બીજી તરફ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે પુનઃ સત્તા પર આવવા માટે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી જેવા પક્ષો ગ્રાસરૂટ લેવલ પર મજબૂતાઈથી કામ કરી રહ્યા છે। ત્યારે આવી પરિસ્થિતિમાં ભાજપના સભ્યોની અંદરોઅંદરની યાદવ સ્થળી ક્યાંક પક્ષને મોટું નુકસાન પહોંચાડે અથવા ડૂબાડી નાખે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવાની દિશામાં આગળ વધી રહ્યું છે। જિલ્લા સભ્ય કમલેશ માવી દ્વારા મહિલા સરપંચ માટે કરેલી અશોભનીય કહી શકાય તેવી બીભત્સ માંગણી તેમજ તેના પતિને જાનથી મારી નાખવાની ધાકધમકી આપતા સ્થાનિક ધારાસભ્ય માટે અપશબ્દો બોલતો ઓડિયોથી ભાજપના રાજકારણમાં ભૂકંપની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે હવે આ મામલે આગામી સમયમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી જેવા પક્ષ માટે એક મુદ્દો મળી ગયો હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે। ત્યારે હવે ગ્રામજનો અને તાલુકા સભ્યના પતિ દ્વારા મહિલા સરપંચ પતિ અને જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા કરેલા ભ્રષ્ટાચાર અંગેના આક્ષેપો સાથે જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપી તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે। મારું નામ ગણાવા વંશિતા છે। હું જરીફ બુજુર્ગ ગામની છું। અમારા ગામના સરપંચ છે શ્રી નર્મદાબેન માવી, પર એમનું કામ એમના હસબન્ડ કરે છે કમલેશ માવી, જે અમને અમારા ગામમાં ડરાયા કરે છે। અમારે ગામનું પંચાયત છૂટી પાડવા કહીએ છીએ, એના માટે વારંવાર મિટિંગ પણ કરીએ છીએ, તો પણ એ મિટિંગમાં આવતા નથી અને અમારું કામ છૂટું કરી આપતા નથી। અને અમે જ્યારે કામ કરાવવા જઈએ છીએ ત્યારે અમારા ગામના લોકો બીજા લોકો જાય છે તો એમને ધાક ધમકી આપે છે અને ડરાવે છે, અને જે કામો કાગળ ઉપર દેખાય છે એ બહાર ગામમાં દેખાતા નથી। મારું નામ ગણાવા પરેશભાઈ જીંબાભાઈ, ગામ જરીફ બુજુર્ગ। અમારે મિસિસ છે તાલુકા સભ્ય છે, તો 20% કામો એ અમે સરપંચ પાસે ગયા હતા કરવા માટે, જે 24-25નું આયોજન મહિના અગાઉ આપ્યું હતું, તો એનું એગ્રીમેન્ટ કરવા માટે અમે ગયા હતા, તો સરપંચ અમને એગ્રીમેન્ટ નથી કર્યા આપતા, અને કાલે સાંજે મને ફોન કર્યો અને તને કાનૂન જોઈએ છે એવું કરીને મને ગાળો બોલ્યો, મારી મિસિસ વિશે ગાળો બોલ્યો અને ધારાસભ્ય માટે પણ ગાળો બોલ્યો, પછી બધા જે અમારા ગામના આગેવાનો છે એમને પણ ગાળો બોલ્યો। ને એ કમલેશ માવી એ જિલ્લા સભ્ય છે પણ હમણાં એ સરપંચનો પદ ધરાવે એવી રીતના એને વાત કરી છે કે હું પોતે જાતે સરપંચ છું અને હું ધારું ને એ જ ગામમાં કામ કરીશ અને એ જ્યાં ધારો ત્યાં થશે એવું મારી જોડે ફોનથી વાત કરી છે। એ અમારી જોડે અમે એના માટે સાહેબને અરજી આપવા માટે આવ્યા છે। એ અમારી અરજી ધ્યાને લઈને એની ચકાસણી કરવા માટે અમે અહીં બધા આગેવાનો ગામજનો સાથે મળીને આવ્યા છીએ।